31 ડિસેમ્બર 2019 રોજ ઇન્ડસ્ટ્રી પોલિસી જે આપણે 2015માં 5 વર્ષ માટે જાહેર કરેલી એ 5 વર્ષ પૂરી થઈ છે। આ પોલિસી ને નવી પોલિસી ઘડાય ત્યાં સુધી અથવા તો 31 ડિસેમ્બર 2020 સુધી એને આપણે લંબાવવામાં આવી હતી, પરંતુ રાજ્યનો સર્વાંગી વિકાસ જે જૂની પોલિસી આપણી હતી અને એને કારણે ઔદ્યોગિક વિકાસને સમર્થન મળ્યું હતું। એ પોલિસીની સફળતા એના થોડાક આપણે મુદ્દાઓ ધ્યાન દોરું છું કે ભારત સરકાર દ્વારા જાહેર થયેલ આંકડા પ્રમાણે ગુજરાત 49 બિલિયન US ડોલરના IEM સાથે સમગ્ર દેશમાં 2019માં IEM ના 51% એકલું ગુજરાત હિસ્સો ધરાવે છે। એનો અર્થ એ થયો કે 51%માં આપણે ને 49%માં આખું ભારત। એટલે આ ગુજરાતને આપણી પોલિસીને કારણે આ સફળતા મળી છે। એવી જ રીતે 2019 દરમિયાન પ્રપોઝ ઇન્વેસ્ટમેન્ટમાં 48%નો વધારો થયો છે। તેની સામે ગુજરાતમાં ગત વર્ષની સરખામણીએ 333% વધારો થયો છે। બહુ નોંધપાત્ર વધારો થયો છે અને સમગ્ર દેશમાં વધારા કરતા ગુજરાતનો વધારો અનેક ગણો છે। ભારતનો વધારો 48%, જ્યારે ગુજરાતનો વધારો 333%। આ એક બહુ મોટું આપને એચિવમેન્ટ છે। ગુજરાતે પાછલા વર્ષની સરખામણીમાં નાણાકીય વર્ષ 19-20માં FDIના ઇન્ફ્લોમાં 240% સૌથી વધુ નેશનલ ઇન્ક્રીમેન્ટ મેળવ્યું છે। 240%નો વધારો એ પણ એક નોંધપાત્ર ફિગર છે। ભારત સરકારના નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ દ્વારા જાહેર થયેલ સર્વે રિપોર્ટ પ્રમાણે સમગ્ર દેશમાં ગુજરાતનો બેરોજગારી દર સૌથી નીચો 3.4% છે। 2014-15 ને લઈને અત્યાર સુધીમાં ગુજરાતના MSME એ ઉદ્યોગમાં 60% વધારો આપણે ત્યાં થયો છે। હાલ ગુજરાતમાં 3.5 મિલિયન એટલે લગભગ 35 લાખ જેટલા લઘુ નાના મધ્યમ ઉદ્યોગો અને જેઓ રોજગારી વધુને વધુ લોકોને આપે છે એવા MSME નો મોટો સ્ત્રોત ગુજરાત છે અને મોટી ઇન્ડસ્ટ્રીયલ ઇકોસિસ્ટમ આપણે MSME માં ડેવલપ કરી છે। રાષ્ટ્રીય આંકડાને નજરમાં રાખીએ તો અન્ય રાજ્યો કરતા ગુજરાત ભારતના કુલ ઔદ્યોગિક ઉત્પાદનના 17% હિસ્સો સાથે ગુજરાત નંબર 1 છે અને DPIT દ્વારા આપવામાં આવેલ સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગ સ્ટાર્ટઅપમાં પણ 2018માં ગુજરાતને બેસ્ટ પરફોર્મ સ્ટેટ તરીકે માન્યતા પ્રાપ્ત થઈ છે। લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સ અને લીડ લોજિસ્ટિક ઇઝ અક્રોસ ડિફરન્ટ સ્ટેટ્સ ઇન્ડેક્સમાં પણ ગુજરાત નંબર 1 છે। ગુજરાતે જીડીપીમાં 13% આપણે વૃદ્ધિ મેળવી છે અને સતત કિંમતોએ સરેરાશ 10.14%નો વૃદ્ધિ દર આપણે નોંધાયો છે। આપણે રાજ્યનો વિકાસ યથાવત રહે તો નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસીમાં દર વર્ષે એવરેજ 8,000 કરોડ આઉટલે એટલે ખર્ચ થશે અને રિસર્ચ ડેવલપમેન્ટ પર ભાર મૂકીને
કેન્દ્રિત પ્રયત્નોથી આત્મનિર્ભર ગુજરાત માટે આ નવી પોલિસીમાં પ્રયાસ કરવામાં આવશે. આપણે ગુજરાતના વિવિધ ભાગો ક્ષેત્રો સંતુલિત વિકાસ એના માટે પ્રયત્ન કરીએ છીએ અને આને પરિણામે આધુનિક ગુજરાત એનું નિર્માણ અને આધુનિક ભારતના નિર્માણનું વિઝન આ થશે. આપણે અલગ અલગ સ્ટેક હોલ્ડર સાથે સતત વાતચીત કરીને આપણે જન ભાગીદારી એ આપણી તાકાત છે. આ સ્ટેક હોલ્ડર્સમાં ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, ચેમ્બર્સ, ચેમ્બર ઓફ કોમર્સ, એકેડેમિયા નો પણ સમાવેશ થાય છે. આપણે 9 ટાસ્ક ફોર્સ સમિતિ બનાવી હતી, એની રચના કરી હતી અને આ સમિતિએ અનેક ગહન વિષાદો મીટિંગ કરીને ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2020 એના માટે અનેક સૂચનો આપ્યા હતા અને એના આધાર ઉપર આજે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2020 ની અમે જાહેરાત કરીએ છીએ. આ પોલિસી અંતર્ગત સંતુલિત વિકાસ સાથે રોજગારીની તકોનું સર્જન થાય એને આપણે કેન્દ્ર સ્થાન આપ્યું છે અને આત્મનિર્ભર ભારત એના સપનાને સાકાર કરવા માટે પણ આપણે નોંધપાત્ર યોગદાન આપી શકીએ એ પણ જોવામાં આવ્યું છે. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2015ના ઘણા ફીચર્સ જે છે એને ચાલુ પણ રાખ્યા છે, નવા ફેરફાર પણ કર્યા છે. એમએસએમઈની વ્યાખ્યા ભારત સરકારે જે કરી છે મુજબ આમાં આપણે ફેરફારો કરીને આ પ્રકારના એમએસએમઈ એકમોને આમાં જોગવાઈનો લાભ મળશે. જ્યારથી જીએસટી લાગુ કરવામાં આવ્યું છે ત્યારથી કંપનીઓને રાજ્યની અંદર વેચવામાં આવેલો માલ પર નેટ એસજીએસટી પ્રમાણે વળતર આપવામાં આવતું હતું. તેના કારણે રાજ્યની અંદર વેચાયેલા માલ ઉપર ટેક્સની ગણતરી કરવામાં આવતી હતી અને એની મુશ્કેલીઓ સરળ કરવાનો વિચાર આ નવી પોલિસીમાં કરવામાં આવ્યો છે અને આ કારણે એસજીએસટીમાં વળતરનો ડીલિંગ કરીને એસજીએસટીના વળતરને ડીલિંગ કરીને તમને ખ્યાલ હશે કે જૂની પોલિસીમાં આપણે જે વેટ અને બધું મળતું હતું એને પાછું આપતા હતા. આમાં આપણે એસજીએસટી જે મળે એને ડીલિંગ કરી દઈએ છીએ એટલે એને જ બધું પાછું આપી દેવું નહીં, પરંતુ આપણે એક નિર્ણય એવો કર્યો, સાહસ કર્યું છે કે ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ એટલે જેટલું ઇન્વેસ્ટમેન્ટ આવે એના 12% જેટલી જ રકમ એને પાછી આપવામાં આવશે. એટલે ઉપર એક સીલિંગ 12%ની આપણે એસજીએસટીની જે આવક થશે એમાંથી 12%ની સીલિંગ સાથે એમને પાછું આપવામાં આવશે. પરિણામે વળતરની રકમ હવે વધુ પ્રિડિક્ટેબલ અને પારદર્શક થશે અને જેનાથી ઉદ્યોગોનો ઝડપી નિર્ણય લેવામાં એને મદદ થશે. કોઈ પણ ઉદ્યોગ એકમને આપવામાં આવતી વળતરની રકમ કોઈ અપર લિમિટ નથી અને એને કારણે મોટા ઉદ્યોગ હોય, નાના ઉદ્યોગ હોય, એ બધાને સમાન તક મળશે. એટલે મોટા ઉદ્યોગો પણ આવશે, નાના ઉદ્યોગ પણ આવશે, કારણ કે ઉપર અપર સીલિંગ નથી. ટોટલ જે છે એના 12% એને મળશે. પછી મોટા હોય તો મોટું મળે, નાના હોય તો નાનું મળે, બધાને સમાન તક આપવામાં આવશે. મોટો નિર્ણય એ કર્યો છે કે જમીનની કિંમત ખૂબ ભારે હોય છે ત્યારે ઇન્વેસ્ટમેન્ટ વધતું હોય છે અને એટલા માટે જે ઉદ્યોગો આવશે નવા એને સરકારી જમીન અમે લીઝ ઉપર આપશું, એટલે એને જમીનની પૂરી કિંમત ચૂકવવી ન પડે. અને આ લીઝ જે છે એ લીઝ સરકારી જમીન ઉપર જે લેશે એને 6% ઉપર લીઝ એને દર વર્ષે ચૂકવવાની રહેશે. બજાર કિંમતના 6% એને ભાડું ટૂંકમાં
એને ચૂકવવાનું રહેશે. આવા ઉદ્યોગોને બેંકમાંથી લોન લેવા માટે પણ જમીન મોર્ગેજની સિસ્ટમમાં પણ સરકાર મદદ કરશે. એક મજબૂત ઔદ્યોગિક ઇકોસિસ્ટમ ના વિકાસમાં રિસર્ચ અને ઇનોવેશનને પણ મહત્વ સરકાર આપવા માંગે છે અને એટલા માટે રિસર્ચ ડેવલપમેન્ટ તેમજ પ્રોડક્ટ ડેવલપમેન્ટમાં સેન્ટરમાં પોલિસીનો લાભથી ખાનગી કંપનીઓ અને સંસ્થાઓને 5 કરોડની સહાયતા પણ પ્રદાન કરવામાં આવશે, જેથી નવા નવા ઇનોવેશન સતત ચાલે, દુનિયાની સાથે આપણે ઉભારી શકીએ, રિસર્ચ પણ સતત ચાલે. કોમન પછી ઔદ્યોગિક ક્લસ્ટર માટે શ્રમિકો અને મજૂરોને રહેવા માટે મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટરમાં ડોરમેન્ટરી હાઉસિંગ સિસ્ટમ બને, જેથી સારું એન્વાયરમેન્ટ વાળું શ્રમિક ત્યાં રહી શકે અને એના માટે પણ આર્થિક સહાયતા સરકાર આ પોલિસીમાં આપશે. કોમન એન્વાયરમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાનો સપોર્ટ કુલ પ્રોજેક્ટ કોસ્ટના પ્રવર્તમાન 25%, જે અત્યારે જૂની પોલિસીમાં હતું એ વધારીને 40% એ કરવામાં આવશે, જેમાં મહત્તમ 50 કરોડની અપર સીલિંગ રહેશે. ત્યાર પછી એમએસએમઈમાં રાજ્ય સરકાર ટેકનોલોજીને અપગ્રેડેશન કરવા માટે વૈશ્વિક સ્તરે સ્વીકૃતિ મળે અને સર્ટિફિકેશનને અપનાવવા અને પ્રોડક્ટ્સનું આંતરરાષ્ટ્રીય સ્તરે માર્કેટિંગ કરવામાં એમએસએમઈને પણ સપોર્ટ કરવામાં પોલિસી મદદ કરશે. કેપિટલ સબસિડી એમએસએમઈને એલિજિબલ લોનની રકમના 25% સુધીની અને મહત્તમ ₹35 લાખ સુધીની કેપિટલ સબસિડી પણ એમએસએમઈને મળવા પાત્ર રહેશે. વધુમાં જો એલિજિબલ ફિક્સ્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ₹10 કરોડથી વધુ હોય તો તે ઉદ્યોગી એકમને ₹10 લાખની વધારાની કેપિટલ સબસિડી પણ મળવા પાત્ર થશે. ઇન્ટરેસ્ટ સબસિડીમાં એમએસએમઈને 7 વર્ષના સમયગાળા સુધી 7% ઇન્ટરેસ્ટ સુધી મહત્તમ ₹35 લાખ સુધીની સબસિડી ઇન્ટરેસ્ટ સબસિડી પણ એમએસએમઈને મળશે. આ ઉપરાંત 5 વર્ષ માટે ઇલેક્ટ્રિસિટી ડ્યુટી ભરવામાંથી છૂટ આપવામાં આવશે અને નવી ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2020માં રાજ્યમાં સ્થિત સેવા ક્ષેત્રના એમએસએમઈને 7% સુધી ઇન્ટરેસ્ટ સબસિડી ઓફર કરાશે, જેથી નાણાકીય સેવાઓ, આરોગ્યલક્ષી સેવાઓ, દ્રશ્ય સેવાઓ એટલે મીડિયા, કન્સ્ટ્રક્શન સંબંધી એન્જિનિયરિંગ સેવાઓ, પર્યાવરણની સેવાઓમાં એનો સમાવેશ થશે. આપણે ડેડિકેટેડ સર્વિસ સેક્ટર પોલિસી આ ઘડતરનું કામ કરશે અને વૈશ્વિક રોકાણોના વલણો ઇન્ટેગ્રેટેડ વેલ્યુ ચેઇન એને વધુ મજબૂત બનાવી એક્સપોર્ટ્સ, ભારત સરકારની પોલિસીઓ, નીતિ આયોગની વગેરે ધ્યાનમાં રાખી 15 થર્સ્ટ સેક્ટર્સ અલગ અલગ ઉભા કર્યા છે. એની પરિકલ્પના કરીને આપણે થર્સ્ટ સેક્ટરમાં 2 મોટા જૂથમાં વિભાજિત કરીને કોર સેક્ટર અને સનરાઇઝ સેક્ટર્સ. એ કોર સેક્ટરમાં ઇલેક્ટ્રિકલ, ઇન્ડસ્ટ્રીયલ મશીનરી, ઓટોમોટિવ, એગ્રો પ્રોસેસિંગ, સિરામિક, ફાર્માસ્યુટિકલ વગેરેનો સમાવેશ થશે અને સનરાઇઝ સેક્ટરમાં ઇલેક્ટ્રિક વાહનો, રિન્યુએબલ ટૂંકમાં વોટર મેનેજમેન્ટ પ્રોજેક્ટ્સ, ઇકો ફ્રેન્ડલી પ્રોજેક્ટ્સ, પછી કોમ્પોસ્ટેબલ મટીરિયલ્સ, ઇન્ડસ્ટ્રીઝ 4.0 ઇક્વિપમેન્ટ, સોલાર વિન્ડ ઇક્વિપમેન્ટ, એક્સપોર્ટ આધારિત એકમો એને આપણે પોલિસીનો હિસ્સો ગણવામાં આવશે. એમએસએમઈ દ્વારા વિદેશી ટેકનોલોજીનું સંપાદન અને પેટન્ટ ટેકનોલોજીઓને સંપાદિત એક્વાયર કરવાનું પણ કુલ ખર્ચના 65% સુધીની નાણાકીય પ્રદાન કરાશે. મહત્તમ ₹50 લાખ સુધીની એની સીલિંગ રહેશે. એમએસએમઈને બજારમાં સહાયતા કરવા એમએસએમઈ એક્ઝિબિશન, નવી ઇન્ડસ્ટ્રી પોલિસી એક્ઝિબિશન્સ એ બધામાં સ્ટોલમાં પણ અમે એને કન્સેશન આપશું અને એને આપણે વધુ માર્કેટિંગ થાય એનો પ્રયત્ન કરશું. ખાસ કરીને
એમએસએમઈ યુનિટને સૂર્ય ઉર્જાનો જો સોલાર પોતે વાપરે, અત્યાર સુધી ઘણા રિસ્ટ્રિક્શન હતા, હવે આપણે એને ઓપન કરીએ છીએ કે એમએસએમઈ ઉદ્યોગ સોલારનો જો ઉપયોગ કરશે તો પાવર સાયકલ 15 મિનિટથી વધારીને સવારના 7 થી સાંજના 6 વાગ્યા સુધીની એમને કરી દેવામાં આવી છે. અને સાથે સાથે સૂર્ય ઉર્જાથી વધારાની વીજળી જે ઉત્પન્ન થશે એ રાજ્ય સરકાર એ ₹2.25 લેખે 2 રૂપિયા 25 પૈસા લેખે એ યુનિટ દીઠ ખરીદી પણ કરશે. એટલે એમએસએમઈ યુનિટ એ વધુ ને વધુ લોકો સોલાર તરફ જાય અને એની પ્રોડક્શન કોસ્ટ નીચી આવે તો દુનિયાના માર્કેટમાં એક સ્પર્ધામાં એ લોકોનો માલ ટકી શકે અને આપણે વૈશ્વિક માર્કેટમાં એમએસએમઈ આપણો ટકી શકશે. સાથે સાથે ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ રાજ્યમાં જીઆઈડીસી, એવી જ રીતે પ્રાઇવેટ આપણે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સ એને પણ પ્રસ્થાપિત કરવા માટે ખાનગી ડેવલપર્સ એ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટના 25% સુધીનું એનું આખું એક ઇન્વેસ્ટમેન્ટમાં એમને સહાયતા કરીશું. ખાસ કરીને વનબંધુ તાલુકા, આદિવાસી તાલુકાઓમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્ક જે લોકો સ્થાપિત કરશે એના માટે આ પોલિસી ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ 25% એટલે 30 કરોડ સુધીનો સપોર્ટ આ રાજ્ય સરકાર કરશે. અને ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણથી લાસ્ટ માઇલ કનેક્ટિવિટીનો પણ વિકાસ સપોર્ટ એને મળશે. સાથે સાથે ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ એટલે સસ્ટેનેબલ મેન્યુફેક્ચરિંગ, એમાં પણ આપણે 50% વેસ્ટ રિકવરી પદ્ધતિને અનુસરતા ઉદ્યોગોને 50% કેપિટલ સબસિડીમાં પણ મદદ કરશું. ગ્રીન એસ્ટેટનો વિકાસ માટે પણ આપણે મદદ કરીશું. કૌશલ્ય અને તાલીમ સપોર્ટ એમાં પણ આપણે મદદ કરીશું. ડેવલપમેન્ટ એન્કર ઇન્સ્ટિટ્યૂટ્સ, સ્પેશિયલાઇઝ્ડ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર્સ એના અપગ્રેડેશનમાં પણ આપણે મદદ કરીશું. અને વ્યક્તિગત એક તાલીમ લેનાર વ્યક્તિને 15,000 રૂપિયા સુધીના પ્રોત્સાહન માટે પણ આપણે પ્રયત્ન કરીશું. આવી જ રીતે સરકાર સંબંધિત તમામ પ્રશ્નો મંજૂરીઓ માટે સિંગલ વિન્ડો સિસ્ટમ બનશે અને સિંગલ પોઈન્ટ કોન્ટેક્ટ તરીકે રોકાણકાર માટે ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરો ઇન્ડેક્સ બી દ્વારા ડેડિકેટેડ રિલેશનશિપ મેનેજર્સ અમે નોમિનેટ કરશું, જેથી કરીને ઝડપથી બધી મંજૂરીઓ મળે અને રોકાણો આપણે ત્યાં વધારે થાય. મેગા ઓનલાઈન પરમિશન ઇન્વેસ્ટમેન્ટ ફેસિલિટેશન પોર્ટલ દ્વારા સ્ટેટ સિંગલ વિન્ડોમાંથી 5 લાખ અરજીઓ પ્રોસેસ કરવામાં આવે છે. રાજ્યમાં ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં પણ વાતાવરણને વધુ મજબૂત કરવા 26 મંજૂરીઓ એની અનુપાલન માટે એક અરજી સબમિટ કરીને આપણે મેગા ઓનલાઈન પરમિશન સિસ્ટમને બનાવી છે. આ રીતે આજે આ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2020 આપણે જાહેર કરીએ છીએ. અગાઉ પણ કીધું છે કે એમએસએમઈમાં પહેલા પરમિશન પછી પ્રોડક્શનની બદલે 360 ડિગ્રી આપણે ટર્ન લઈ છીએ. પહેલા પ્રોડક્શન પછી પરમિશન, એને પણ આપણે મહત્વ આપીએ છીએ. અને કોરોનાના સમયમાં ચાઇનાથી જે વિદેશી કંપનીઓ અન્ય દેશોમાં શિફ્ટ થવા માંગે છે એના માટે પણ ગુજરાત એને વેલકમ કરે છે. એના માટે કેશ ટુ કેશ કંપનીઓ સાથે બેસીને અમે લોકો નિર્ણય કરીશું. અત્યાર સુધીમાં જાપાનની સાથે 4 મીટિંગ થઈ છે, યુએસની સાથે 3 મીટિંગ થઈ છે, જર્મની સાથે 1 મીટિંગ થઈ છે, ઇંગ્લેન્ડ એટલે કે બ્રિટન સાથે 1 મીટિંગ થઈ છે. અને બધાને
આપણે સરકારને, ત્યાંની સરકાર, આપણી સરકાર, કેન્દ્ર સરકાર, ફોરેન મિનિસ્ટ્રી, ઇન્ડસ્ટ્રીઝ મિનિસ્ટ્રી, કોમર્સ મિનિસ્ટ્રી બધાના સહયોગ સાથે રાખીને આપણે વધુને વધુ કંપનીઓ, વધુને વધુ ઇન્વેસ્ટમેન્ટ, વધુને વધુ લોકોને રોજગારી આપે એ માટે આપણે આ પ્રકારે એક આ કોરોનામાં ઇન્ડસ્ટ્રીઝ પોલિસીને આપણે જાહેરાત કરીએ છીએ. એમાં એવું છે, આ પોલિસી જે છે ઇન્ડસ્ટ્રીઝને લગતી, એટલે ઇન્ડસ્ટ્રીઝના MSME થી માંડી અને આપણે પર્યાવરણ સુધીનું જે કનેક્ટેડ છે એને લીધું છે. આમાં જે નહીં હોય એની અલગ પોલિસી હશે, અલગ નિર્ણયો હશે, એ આપણે અલગ કરીશું. એટલે સામાન્ય લોકોને રોજીરોટી મળે. આપણે ત્યાં જે આ 3.4 મેં કીધું, સૌથી ઓછી બેરોજગારીમાં ગુજરાત છે એનું મૂળ કારણ કે ખાનગી તકો, સરકારી ભરતી, આ બધી વસ્તુનો આધાર ઉપર થાય છે અને લઘુ ઉદ્યોગો વધુને વધુ રોજગારી આપે છે. 35 લાખ એકમ છે આપણી પાસે, તો હિસાબ કરીએ તો ઓછામાં ઓછા 1.5 થી 2 કરોડ લોકોને આમાં રોજીરોટી મળતી હોય છે એન્સિલરી સાથે. તો એવા સંજોગોમાં આ પોલિસીમાં લઘુ ઉદ્યોગોને આપણે વધુ પ્રોત્સાહન આપ્યું છે અને એને કારણે આપણે આવનારા દિવસોમાં રોજગારી વધશે. જો આ કોઈ લાલ જાજમ નથી, આપણે સમયની સાથે ચાલી અને દરેક વર્ગના લોકોને જે ઝડપી અને રાહત થાય એ રીતે અહીંયા કામ કરવાનું પસંદ થાય. કારણ કે ઇન્ટરનેશનલ નોર્મ્સ, પર્યાવરણ અને જે ઝીરો ડિસ્ચાર્જથી માંડીને આ બધી વ્યવસ્થાઓની આવશ્યકતા હોય છે, ત્યારે જ મોટી મલ્ટીનેશનલ કંપનીઓ આવતી હોય છે. એનજીટી, એના પ્રશ્નો, એના સંદર્ભમાં મદદ, આ બધી વસ્તુ આ પોલિસીમાં આપણે ઘડી છે. અને મેં કીધું એમ આ પોલિસી કોઈ લાલજાજમ નથી. આ પોલિસીમાં ઉલટાનું લઘુ ઉદ્યોગો કે જે આપણા ત્યાં લોકો સ્કિલ છે, સાહસ કરે છે, એને બિરદાવવા માટેની આ પોલિસી છે. એક મિનિટ, પેલા હજી બુકલેટ હવે અમે છપાવવાના છીએ, એટલે પોલિસીના મુદ્દા આપ્યા છે. નહીં, ગઈ પોલિસીમાં પછાત તાલુકા શબ્દો હતો. મેં પહેલા કીધું એમ સર્વાંગી વિકાસ અને સર્વક્ષેત્રીય વિકાસ, એટલે આપણે જનરલી ઇન્ડસ્ટ્રીઝ એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આધારિત બનતી હોય છે. આપણે ત્યાં આપણે સદનસીબ છે કે દરિયા કિનારો છે, આપણી પાસે લોજિસ્ટિક સપોર્ટ છે, આપણે ત્યાં નેશનલ હાઈવેઝ અને ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર પણ આપણે ત્યાંથી નીકળી રહ્યો છે. સ્વાભાવિક છે કે એની આસપાસ વધારે ડેવલપમેન્ટ થાય, કારણ કે ઉદ્યોગોને પણ આ બધી સપોર્ટની જરૂર હોય છે. છતાં આપણે આ વખતની પોલિસીમાં જે આદિવાસી તાલુકાઓ છે કે જે મોટા ભાગે તમારી જે ગઈ પોલિસીનો શબ્દ પ્રયોગ છે કે જ્યાં ડેવલપમેન્ટ નથી થયું, એવા તાલુકાઓમાં સ્પેશિયલ ઇન્સેન્ટિવ આ વખતે પણ આપણી બહુ ઓછી છે. એટલા માટે કેન્દ્ર સરકારે 10 કરોડના 50 કરોડ કર્યા છે. આપણે પણ એ જ વ્યાખ્યાને લઈને આ પોલિસીમાં MSME ગણવાના છીએ. એ તો પોલિસી છે, આપણે કરીએ છીએ, પરંતુ લાંબે ગાળે આપણે લાભ થશે કે જ્યારે 7 વર્ષમાંથી બહાર નીકળશે પછી સરકારને કાયમ માટેનું આવક એમાંથી થવાની છે. કોવિડના સંજોગોમાં અસાધારણ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, મંદી છે સખત, અને તમે જીએસટીમાં જીએસટીમાં જે આપતા હતા એના 12% કરી નાખ્યા છે. કેમ આ પ્રોત્સાહનો ઘટાડ્યો? પેલા તો
જીએસટીમાંથી કાંઈ આપતા જ નહોતા અમે. આ બધું જૂની પોલિસીમાં વેટ આધારિત હતું બધું, જીએસટી પછી આવ્યું. હવે સવાલ એ છે કે એટલા માટે જ આ પોલિસીમાં ક્લિયર કરી નાખ્યું છે જેથી હિસાબ પણ સ્પષ્ટ રહે, ઇન્વેસ્ટમેન્ટ કરનારને ખબર છે કે હું ત્યાં જઈશ તો મને કેટલો લાભ થવાનો છે, અને એટલા માટે જ અમે ટોટલ ઇન્વેસ્ટમેન્ટના 12% જ એસજીએસટી નો લાભ મળશે, એટલે એમાં કોઈ તકલીફ નહીં પડે આપને. એટલે આમાં જે મેં તમને ગયા 5 વર્ષની પોલિસીના એચિવમેન્ટના એટલા માટે જ ફિગર આપ્યા કે 5 વર્ષની જે લાસ્ટ પોલિસી હતી એને કારણે ગુજરાતને આટલો આટલો લાભ થયો અને ગુજરાત નંબર 1 આટલી જગ્યાએ થયું. એફડીઆઈ આવ્યું, આઈએમમાં આપણે વધારે થયું, આ બધી વસ્તુ મેં તમને કીધી. એમ આ કરીને પણ ગુજરાતની પોલિસી હું એમ માનું છું કે આપણે હિંમતથી સાહસ કરીને આ સમયે જે નિલેશભાઈનો પ્રશ્ન છે, આ સમયે આપત્તિને અવસરમાં પલટાવું છું, અને એટલા માટે ઝડપથી આ પોલિસી કરીને આપણે લોકો વચ્ચે દુનિયામાં મૂકી રહ્યા છીએ, જેથી આપણે પહેલું વહેલું ઇન્વેસ્ટમેન્ટ આપણે ત્યાં આવશે. મારી ધારણા છે કે આવનારા 5 વર્ષ આ પોલિસીના આધારે જે છે એના કરતા ખૂબ સારી સ્થિતિ આપણી બનશે. એ વહીવટી બાબત છે. પોલિસી એના આધારે ન હોય. પોલિસી એક ફ્રેમવર્ક છે ભવિષ્યનું, અને આમાં સરકારી જમીન એટલે ક્લિયર જમીન, આમાં ગૌચર ન આવે, આમાં કોઈ બીજી વ્યવસ્થા ન આવે. અને માની લ્યો આપણી જૂની પોલિસીમાં છે કોઈ ગૌચરની પણ આવશ્યકતા થઈ તો એનાથી ડબલ ગૌચર એને કરી આપવું પડે કંપનીએ, અને ગૌચર પણ ઉગાડવા માટે પણ પૈસા આપણે લઈ છીએ. એટલે કોઈ આમાં આપણે ક્લિયર છીએ. એને અલગ 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 બનશે. અત્યારે તો ઇન્ડસ્ટ્રીઝ, અત્યારે સર્વિસ સેક્ટરનું અલગ બનશે. એટલે આમાં જે 2 ભાગ પડ્યા ને આપણે, એમાં ક્લસ્ટરમાં 2 ભાગમાં, એક ભાગમાં એ સર્વિસીસ પણ છે, પણ ડિટેલમાં હજી અલગ આપણે કરવાના છીએ. એટલે હજી વાઇબ્રન્ટનો આપણે આ કોરોનાની સ્થિતિમાં કોઈ નિર્ણય આજને દિવસે નથી, કારણ કે હજી કોરોનાનું સંક્રમણ ક્યારે ક્લિયર થશે શું છે ત્યારે નિર્ણય કરીશું. અત્યારે તો આપણે કોરોનાની સ્થિતિમાં, આજની સ્થિતિમાં ભવિષ્યનો વિચાર કરીને કર્યું છે. ભવિષ્યમાં તો વાઇબ્રન્ટ થવાના જ છે, આપણી પરંપરા ચાલુ જ છે. જાહેર કરીને શુભારંભ કરાયો. એટલે આમાં આખા પ્રોજેક્ટ જે પેલા ઓરિજિનલ હતો એને કમ્પ્લીટ કરીને જે આપણે વધારાની સુવિધાઓ, આખી શિપિંગની કેનાલો બનાવીએ છીએ, જેથી કરીને એ પણ ચાલુ રહે, લોકોનું વોટર ટ્રાન્સપોર્ટેશન પણ ચાલુ રહે, મચ્છીમારીનું પણ બધી વસ્તુ આમાં એડ કરી છે, એને પ્રોબ્લેમ ન થાય, અને સાથે સાથે મીઠા પાણીનો સંગ્રહ અને દરિયામાંથી જે ખારું પાણી આવતું બંધ થાય એના માટેની આખી વ્યવસ્થાનો આખો પ્રોજેક્ટ બન્યો છે. પણ આપને કહી દઉં, લોકો કહેતા હતા કે 20% 25% ઓન આવશે, એને બદલે 1.5% માઇનસમાં ટેન્ડર ફાઇનલ થયું છે. સંપૂર્ણ પારદર્શક આખી વ્યવસ્થા થઈ છે. પણ કહું છું એ આખી વ્યવસ્થા વધારી છે એને કારણે થયું છે, આ કઈ બીજી રીતે નથી. અને ટેન્ડર, ગ્લોબલ ટેન્ડર, ઓપન ટેન્ડર અને માઇનસમાં ટેન્ડર આપી રહ્યા છીએ. સારામાં સારી કંપનીઓએ પણ 25% ઓન ભર્યા હતા, છતાં અમે આ બધી રીતે ટ્રાન્સપરન્સી સાથે આગળ વધી રહ્યા છીએ.
ભાઈ આજે પોલિસી લેવલના પોલિસીના પ્રશ્નોની વાત કરીએ તો વધારે સારું. એટલા પૂરતું પ્રશ્નો તો હશે જ જીઆઈડીસીના, એના અલગ થેનારસન સાથે વાત કરી લેજો, એને તમને કરશે જે છે. હા, હિન્દીમાં કહ્યું છું, હજી એક વાત થઈ જાય. એટલે આ પોલિસી સાથે નથી, એને અલગ રીતે આપણે ચર્ચા કરશું ત્યારે. આમાં મેડિકલનું હોય જ નહીં, માત્ર ઇન્ડસ્ટ્રીયલ આખી છે એટલા પ્રતિ વાત છે.